જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ, મારા બે પ્રશ્ન આવ્યો છે. હા. બાપ દીકરાની એક જ માં એ કઈ રીતે હોઈ શકે? બાપ અને દીકરાની એક જ માં હા, એ કઈ રીતે હોઈ શકે? કેવી રીતે હોઈ શકે? હા. સારું, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, બરાબર? હાલ. બાપ અને દીકરાની એક જ માં એ કેવી રીતે છે એને જો જાણવું હોય તો એ ઘર સુધી પહોંચવું પડે. કેવી રીતે છે, બરાબર? તો એ જાણીએ ત્યારે ખબર પડે કે આવી રીતે છે. બાકી આ તો વાત થઈ ખાલી કે બાપ દીકરાની એક જ માં, એ તો 52 અક્ષરી વાત થઈ ને. પણ એક જ માં બાપ દીકરાની ખરેખર કેવી રીતે છે એ જ્યારે કોઈ સત્યનિષ્ઠ સાચા દેહધારી ગુરુ મળે અને સમજણ આપે, એ સમજો કે કોઈ નામ ઉપદેશ કે કોઈ બોધ કે અનુભવના ઘરમાં સુધી કેવી રીતે પહોંચવું. જ્યારે અનુભવના ઘરમાં પહોંચીએ ત્યારે ખબર પડે કે ખરેખર આ બાપ દીકરાની માં એક જ કેવી રીતે છે, તો આવી રીતે છે, બરાબર? પણ વાતો તો આખી દુનિયા કરે જ છે, પણ એમ ન પહોંચી શકાય. એક જ માં છે જે બાપ દીકરાની, ત્યાં સુધી પહોંચવા માટે, એને જાણવા માટે કેવી રીતે છે, તો એ તો જે એને જાણ્યા હોય, જાણી લીધા હોય કે એ માં કોણ છે, કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, એવા દેહધારી સાચા શીલવંત સત્યનિષ્ઠ સદાચારી માયા રહિત વિષયવાસના રહિત પૂર્ણ સંત જ્યારે મળે અને એ નામ ઉપદેશ આપે, એ ભક્તિ ભજન આપે ને એ ભક્તિ ભજન પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે આગળ વધીએ અને ચાલીએ તો એ માતા સુધી આપણે પહોંચી શકીએ કે જે બાપ દીકરાની એક જ માતા છે, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ, બરાબર? હવે આજે ઘણા એવો દાવો તો કરે છે કે અમે એ એક માતા સુધી પહોંચાડી દઈએ, અમારી પાસે આવો, એક કે અમારી પાસે આવો, બીજો કે અમારી પાસે આવો, એ માતાનું જ્ઞાન અમારી પાસે છે, કોઈ કે અમારી પાસે એ માતાનું જ્ઞાન છે. આ ખાલી ફાલતુની કથણી બકની છે. અસલમાં ખબર કોઈને નથી. જે એ એક માતાને જાણી લે છે ને એ શાંત થઈ જઈશ, ચૂપચાપ બેસી જઈશ. એ જાજો ફરિયાફર નથી કરતો, જાજો રખડા રખડ નથી કરતો, જાજી ચેલિયું ચેલા નથી મૂંડતો. જાજી ચેલિયું ચેલા મૂંડવા એટલે શું કહેવાય? એક પ્રકારનો ધંધો. માનો કે એક શાકભાજીવાળો છે, શાકભાજીની દુકાન એને શરૂ કરી, બરાબર? એક ગામની અંદર કે એક શહેરની અંદર, તો ગ્રાહક ત્યાં કોક ઓછા આવતા હતા. એટલે એને શું કર્યું કે દુકાન ચાલુ કરી છે આપણે શાકભાજીની, પણ ગ્રાહક તો ઓછા આવે છે. એટલે એને શું કર્યું, એ દુકાન પણ ત્યાં ખોલી રાખી અને ફેરીઓ દેવા માંડ્યો ગામડામાં, ઘીરે ઘીરે. નથી કહેતા બકાલાની બજાર, બકાલાના ફેરિયા, એમ ફેરીઓ દેવા માંડ્યો બકાલો વેચવા માટે. કારણ કે ગ્રાહક નહોતા આવતા તો પોતે એના ઘરે જવા માંડ્યો, ફેરીઓ દેવા માંડ્યો અને લોકોને વેચવા માંડ્યો આ બકાલું, બરાબર? અને કે બહુ ગળદી હોય તો ત્યાં પણ બકાલું વેચવા પૂગી જાય કે અહીંયા મારો ધંધો હાલશે. એકવાર મેં તમને ખબર હોય તો વાત કરી હતી કે પુસ્તકો બાંટવા આવ્યા હતા
10 રૂપિયામાં પહેલાં આપતા હતા ને પછી 15 રૂપિયામાં આપતા હતા ને પછી મફત આપવા માંડ્યા, આયસર ભરીને આવ્યા હતા. ત્યારે મેં એક વાત કરી હતી કે એ લોકો જ્યાં કોઈ મોટો મેળાવડો હોય, જેમ કે અત્યારે કુંભનો મેળો, ન્યાય લગભગ ઘણા પહોંચી ગયા હશે. જોજો તમે ધંધો કરવા હાટું પોતાના પુસ્તકો પોતાના પાનિયા પોથીઓ છપાવી નકલી ડુપ્લિકેટ લોકોને ફસાવવા માટે ત્યાં પૂગી ગયા છે, ગ્રાહક ગોતવા માટે, અથવા એના એજન્ટો બનાવેલા હોય. કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ પહોંચી જતા હોય છે, કોઈ આશ્રમોમાં પણ પહોંચી જતા હોય છે, કોઈ ભજનના મોટા મોટા પ્રોગ્રામો હોય, કોઈ મોટો મેળાવડો હોય, જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં પણ એ લોકો પહોંચી જતા હોય છે. શું કામ પહોંચી જતા હોય છે? ગ્રાહક ગોતવા માટે. કારણ કે ઓલા તો આવે નહીં, પણ આ સામેથી જાય છે ફસાવા માટે. નથી કહેતા કે જાનમાં કોઈ ઓળખે નહીં કે વરની ફૂઈ થવા નીકળી પડ્યા છે. હવે એને કોઈ ઓળખતું ન હોય એટલે એ પોતે ત્યાં જાય છે. શું કામે જાય છે? જે ખુદ ન જાય તેના માણસોને મોકલે. કારણ કે ખુદ જાય પછી ખુદ એકલો ન ભોગી શકતો હોય ધંધાવાળો બકાલાનો, તો એના માણસો બનાવે. પછી એજન્ટો કે ભાઈ તમારો આટલો પગાર ને ઓલાને કે તમારો આટલો પગાર, મહિનાદાર રાખે ને કોઈને ઉધડા પગારમાં રાખે ને પછી એને એવી જાહેરાત છાપી હોય કે ભાઈ અમારી દુકાન આ જગ્યા આવેલી છે અને અમારી દુકાનમાં તમને શુદ્ધ અને તાજું બકાલું મળશે, બરાબર, એટલે લેવા આવજો એમ. હવે ઓલા ઘણા બકાલા જે હોય એ લે ને ઘણા ન લે, પણ હોય વાસી માલ, એમાં કાંઈ હોય નહીં. કારણ કે વાસી માલના જાજા ફેરિયા હોય, કોઈક જ રોજે રોજ આવનારો હોય ને એ જ તાજો માલ લઈને આવે, તેનું ગ્રાહક હાલે, બરાબર. હવે આવી રીતના અત્યારે આ બકાલાની ફાટું ભરી નીકળ્યા છે. જેમ વેચવા માટે એમ અત્યારે મુક્તિ મોક્ષની પણ ફાટું ભરી નીકળી પડ્યા વેચવા માટે. મુક્તિ મોક્ષની ફાટું ભરી નીકળી પડ્યા. બોલો, થેલા ભરીને પોટલા બાંધીને શું કરવું અત્યારના યુગમાં. અને મજૂરો દાળિયા પણ એટલી હદે દલાલી કરી રહ્યા છે, કારણ કે એને પૈસા મળતો, એને પગાર મળતો, એનો તો કોઈ દોષ છે નહીં, બરાબર. એને ખબર નથી કે આ જે મેન પેઢીવાળો ધંધાવાળો છે એ અમને ધંધે લગાડી દીધા છે. હું ઘણી વાર કહું છું કે કોઈ પણ સાધુ સંત બની બેઠેલા હો કે કોઈ ગુરુ ઢોંગી પાખંડી, એના ચરણે કોઈ બિચારો ભક્તિ કરવા માટે જાય, એટલે ઓલો ઢોંગી પાખંડી ગુરુ હોય, સાધુ હોય, સંત હોય, જે કાંઈ હોય, એ શું કરે પેઢી માલિક? એ આ લોકોને ભક્ત બનાવવાની જગ્યાએ એનો પ્રચારક બનાવી દે, એનો જાહેરાત કરતા બનાવી દે. હવે ઓલા ગયા હોય ભક્તિ કરવા હાટું અને આને ઓલો ધંધાવાળો બનાવી દે અને જાહેરાત કરીને આખી જિંદગી પછી મરી જાય, કાંઈ હાથમાં આવે ને. એટલે આ શું છે? જાહેરાત એટલે એક ધંધો. માથું દુખે, શરીર દુખે, ટોપેક્સની એક ગોળી લો. ઘણી વાર કહું છું જે જાહેરાત આપે એ શું થયું? ધંધો જ છે ને. એ પણ હું કહું છું કે દીવો પતંગિયા પાસે ન જાય, પતંગિયા દીવા પાસે આવે, કૂવો તરસા પાસે ન જાય, તરસા કૂવા પાસે આવે. ઘણી વાર હું વાત કરું ને એટલે આ બધું મિત્રો ઢોંગ પાખંડ છે, ફસાતા નહીં, ધ્યાન રાખજો, બરાબર. હવે એક દાખલો તમને પહેલાં આપું, ધ્યાનથી સાંભળજો. એક 8-10 માણસો બેઠા હતા એક જગ્યાએ અને વાતોચીતો કરતા હોય છે. એમાં અચાનક એક નાગ આવ્યો. તો ઓલા બધા કે ભાઈ નાગ આવ્યો, શું કરશું હવે? એટલે બધા નાગ સાંભળે તો નહીં, નાગ તો મૂંગો ને બેરો હોય, બરાબર, ફૂફાડો મારે, સાંભળી ન શકે. પછી લાકડી નીચે ઠપકારવા માંડ્યા, ધોકો નીચે ઠપકારવા માંડ્યા. એટલે થડકાથી નાગને એના શરીરને સ્પર્શ થાય એને ખબર પડે કે મારી પાછળ આવે છે. એટલે નાગ સનસનાટ દોડતો એક ઘરની દિવાલમાં એક પોલાણ હતું, એની અંદર વયો ગયો. એટલે ઓલા કહેવાય આ તો ઘરની દિવાલની પોલાણમાં કરી ગયો, હવે શું કરશું? કાઢવો કઈ રીતે? પછી કોઈએ કીધું કે ભાઈ આ બાજુના ગામમાં એક મદારી રેસ કે બોલાય આવો, એ પકડી લે નાગને, બરાબર. કારણ કે નાગ મરાય તો નહીં નાગને, એટલે પકડી લેશે કે મદારીને. એટલે મદારીને બોલાવવા ગયા. કલાક જેવું થયું એટલે મદારી આવ્યો. મદારીએ કાઢી મોરલી, ભાઈ બતાવો કઈ જગ્યાએ નાગ છે, કે જો આ જગ્યાએ અંદર ગયો છે. એટલે મદારી મોરલી માંડો વગાડવા. જો કે નાગ સાંભળતો નથી, મૂંગો ને બેરો હોય છે, બરાબર, પણ આ તો એક ઉદાહરણ સ્વરૂપે છે, એક દાખલો આપું છું, એક દ્રષ્ટાંત સ્વરૂપે છે, બરાબર. એટલે
મોરલી વગાડવા માંડ્યો મદારી, નાગ નીકળે નહીં. અડધી કલાક ગઈ એટલે મદારી થાય કે ભાઈ આમાં નાગ નીકળતો તો નથી, આમાં નાગ છે કે નહીં, મદારીને શંકા થવા માંડી. એટલે પેલાને કીધું કે ભાઈ આમાં નાગ છે જ નહીં, કે નાગ હોય ને તો મારી મોરલી ઉપર નીકળવો જ પડે, હું અસલ મદારી છું. ઓલા કે અરે ભાઈ અમે 8-10 વ્યક્તિઓ અહીં નજર જોઈ, અમે બધા ખોટા. તો કે હા નાગ હોય આમાં છે જ નહીં, કે નાગ હોય તો મારી મોરલીમાંથી નીકળવો જ પડે કે નાગ, હું અસલ મદારી છું. કે તો કે ભાઈ વગાડો તો ખરા, હજી નીકળશે. 1 કલાક તો વગાડી ન નીકળો એટલે પછી આ મદારી હતા કે હે નુગરા નીકળ, તને તારા ગુરુની આણ છે. એક બાજુથી નુગરો કહે છે ને બીજી બાજુથી કહે છે કે તારા ગુરુની આણ છે. નુગરાનું ગુરુ ક્યાંથી હોય? તો ફરી કે હે નુગરા નીકળ, તને મારા ગુરુની આણ છે. હે નુગરા નીકળ, તને મારા ગુરુની આણ છે. અને તને તારો જો ગુરુ હોય ને, તું ગુરુમુખી હોય ને તો નીકળ. હે તને તારા ગુરુની આણ છે, નીકળ. એટલે અંદરથી ભ્રમણા થઈ, મતલબ નાગ બોલ્યો, સમજી લ્યો ને આપણે એક દાખલા તરીકે. નાગ કાંઈ બોલે નહીં કે સાંભળે નહીં, આ તો એક દાખલો છે, બરાબર, એક દ્રષ્ટાંત છે. એટલે ભ્રમણા થઈ કે નાગ બોલ્યો, ચલો ને. અરે કે અરે મૂરખ, મારે તો ગુરુ છે. નુગરો તો તું પોતે છો, તારે જ કોઈ ગુરુ નથી. તું મોરલી હું મોરલો વગાડ ને તોય હું ન નીકળું, કારણ કે તું સ્વયં પોતે જ નુગરો, તારે જ કોઈ ગુરુ નથી. તારા જેવા નુગરાથી હું શું ગુરુમુખી બહાર નીકળું ખરો ગયા? એટલે ઓલા બધા જે હતા કે ભાઈ તું સ્વયં મદારી નુગરો છો, જવા દે કે તારાથી હું નીકળ્યા, નાગ ન નીકળે. એટલે મદારી વયો ગયો, બરાબર. તો આવી જ રીતના જે આપણું ચિત્ત છે, ચિત્ત એના દર સમજી લ્યો. ભોણ આપણે કહીએ ને, આપણે કાઠિયાવાડી ભાષામાં જે નાગ જે ભોણમાં કરી ગયો, એ આપણા ચિત્તને દર અથવા ભોણ સમજો. એની અંદર નાગ જે ઘરી ગયો છે એને જ આ અવચેતન રૂપી મન એ જ નાગ સમજો. મન એ જ આ નાગ જે બધાને ડંખ મારી અને ઝેર ચડાવીને મારી નાખે છે, બરાબર. એ ચિત્તરૂપી દરની અંદર આ અવચેતન રૂપી મનરૂપી નાગ ઘરી ગયો છે. હવે ચિત્તની અંદરથી અવચેતન મનરૂપી નાગને પકડવા માટે, કાઢવા માટે બહાર, નાગને મારવાય તો નહીં, એટલે મનરૂપી નાગે મરતો તો નથી. એટલે એના માટે ગુરુરૂપી મદારી આવ્યો. ઢોંગી પાખંડી નકલી બની બેઠેલા ગુરુરૂપી મદારી સમજી લ્યો. અને એ મોરલી વગાડવા માંડ્યો. મોરલી એટલે એની 52 અક્ષરી કથણી બકડી સત્સંગ સમજી લ્યો, બરાબર. કે મોરલો વગાડે તો ન નીકળે, કારણ કે આવા ઢોંગી પાખંડી બની બેઠેલા ધંધાદારી, ધર્મના નામે ધંધા કરનારા બની બેઠેલા જે ગુરવાઓ છે, એ આ મદારીનું રૂપ ધારણ કરી અને આ નાગને પકડીને બહાર કાઢવા માટે ફરી રહ્યા છે. પણ કોઈના મનરૂપી નાગ, કોઈના વિષય વાસનાના ઝેરરૂપી નાગ કોઈના ચિત્તમાંથી નીકળતા નથી, બરાબર. 52 અક્ષરી શબ્દ મોરલી તો વગાડે છે પણ નીકળતા તો નથી. અને ઓલાવને મોરલી દે છે કે આલ્યો આ શબ્દરૂપી મોરલી તમે વગાડો એટલે મનરૂપી નાગ નીકળી જશે. તો એનાથી એને જ નીકળતા. તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ, જેમ નાગ કીધું કે ભાઈ તું સ્વયં નુગરો છો, તો હું તો ગુરુમુખ તારાથી હું નીકળે એમ. એટલે સ્વયં જે નુગરા હોય ને મિત્રો, જેને શબ્દ સ્વરૂપી પરમાત્મને જાણ્યા નથી, એ જ નુગરો. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે નુગરો કોણ ને સુગરો કોણ? તો સુગરો એ જ છે જે સત્યના માર્ગે ચાલતો હોય, સત્યનિષ્ઠ હોય, સદાચારી હોય, સત્યનું આચરણ કરતો હોય, જેની અંદર છલ કપટ કામ ક્રોધ લોભ મદ મોહ નથી. સત્ય એ જ ધર્મ. ભલે એને ગુરુ ન હોય ને તો એ સુગરો જ છે.
અને ગુરુમુખી હોવા છતાં ગુરુમુખીના લેબલ લગાડીને 2-2 5-5 10-10 ગુરુ કર્યા હોય અને ગુરુમુખીના લેબલ લગાડીને રખડતાને છલ કપટ જ ઈર્ષા નિંદા જ ખોટું જ બોલવું, ખોટું જ કરવું, ખોટું જ હાલવું, તો એ નુગ્રહ છે. એવાથી આ મનરૂપી નાગ ચિત્તરૂપી ભોણમાંથી દરમાંથી ન નીકળે. ગમે એવા મોરલી મોરલા વગાડે તો કાંઈ ફેર ન પડે, ઉલટાનો નાગ અંદર જતો જાય. સમજી ગયા? એટલે સાચા ગુરુરૂપી મદારી જો મળે ને તો એનાથી આ મનરૂપી નાગ ચિત્તરૂપી દરમાંથી નીકળી જાય અને ચિત્ત ખાલી થઈ જાય, નિર્મળ બની જાય. પછી એ ચિત્ત મિત્રો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. બરાબર? તો હવે તમે શું કીધું કે ભાઈ બાપ દીકરાની એક જ માં કેવી રીતે છે. બરાબર? તો હવે ધ્યાન દેજો કે પરમ પિતા પરમાત્મા, જેને આપણે આત્મા પણ કહીએ છીએ, બરાબર, એ આત્મામાંથી પ્રગટ થયો સોહમ શબ્દ. ઘણા ઓડિયોમાં આપણે કહીએ છીએ સોહમ એ જ આત્મા છે ને આત્મા એ સોહમ છે. એ સોહમ શબ્દ, સોહમને સુરતા પણ કહેવાય. સુરતા નારીવાચક છે અને શબ્દ નરવાચક શબ્દ છે. બરાબર? તો આત્મામાંથી સોહમ શબ્દ પ્રગટ થયો. સોહમ શબ્દ દ્વારા મન પ્રગટ કરવામાં આવ્યું. બરાબર? તો આત્માને અહીં તમે માં સમજી લ્યો, પરમાત્માને અહીં તમે માં સમજી લ્યો અને આત્માને તમે દીકરો સમજી લ્યો અને આત્માએ પ્રગટ કર્યું મન, એને આત્માનો દીકરો સમજી લ્યો. બરાબર? તો આત્માને તમે અહીં માં સમજી લ્યો અને સોહમ શબ્દને તમે આત્માનો છોકરો સમજો અને સોહમ શબ્દએ મન પ્રગટ કર્યું એટલે સોહમ શબ્દનો છોકરો મન થયો. બરાબર? તો મનરૂપી છોકરો અને આ સોહમ શબ્દરૂપી બાપની માં એક જ છે. આત્મરૂપી માં, આ બાપ દીકરાની એક જ માં થઈ ને. નથી કહેતા કે તુમ્ही હો માતા પિતા, તુમ્ही હો બંધુ સખા, તુમ્ही હો. મતલબ આત્માને પરમાત્માને જ કહેવામાં આવે છે કે માં પણ તમે જ છો, પિતા પણ તમે જ છો, બંધુ ભાઈ પણ તમે જ છો, સખા મિત્ર પણ તમે જ છો. સર્વસ્વના પિતા, સર્વસ્વના માતા તમે જ છો. માતા કયો પિતા કયો સરવાળે બે એક જ છે ને. ત્વમેવ માતા, ત્વમેવ પિતા, સખા ત્વમેવ, બંધુ ત્વમેવ. મતલબ માતા કહો યા પિતા કહો, સરવાળે આ આત્મા તરફ ઈશારો છે, પરમાત્મા તરફ ઈશારો છે. બરાબર? તો એ આત્મ અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, શુદ્ધ પરમાત્મ સ્વરૂપ બની જઈએ છીએ, જ્યારે શુદ્ધ આત્મા બનીએ ત્યારે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. તો આવી રીતે છે કે જ્યારે આત્મ અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે કે ખરેખર બાપ દીકરાની એક જ માતા છે આ આત્મા. આત્માનું નામ આપણે પ્રકાશ પણ કહે છે. બધા સંતો આત્માને પ્રકાશ સ્વરૂપ કહ્યું છે. બરાબર? તો આત્મા પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશી પ્રકાશ. અને આત્માનું નિજ નામ સોહમ છે એ પણ આપણે કહીએ. નિજ એટલે સ્વયંના નામ, એનું સોહમ શબ્દ. બરાબર? તો આત્માને જ્યોતિ પણ કહેવામાં આવે છે. તો જે જ્યોતિ છે એ નારીવાચક શબ્દ છે અને આત્મા એ નરવાચક શબ્દ છે. જ્યોતિ નારીવાચક શબ્દ છે, દીપક નરવાચક શબ્દ છે. દીપક કહો કે જ્યોતિ કહો, સરવાળે બે એક જ છે. જેમ દાડા મેકરણ કાપડી કહે છે કે મહિના અને મરેલીઓ બે એક છે અને તમે જુદા ન જાણો. જેવી રીતે શિવ અને શક્તિ બે એક જ છે. એવી રીતના શિવ છે એ જ આત્મા છે અને શિવની શક્તિ સોહમ શક્તિ એ શક્તિ છે અને સોહમ દ્વારા જ આ બધી પ્રકૃતિની રચના થઈ. કારણ કે સોહમ શબ્દમાંથી જ આ બધું પ્રગટ થયું ને. હવે આત્માને તમે ઓમકાર પણ કહી શકો છો, સોહમ પણ કહી શકો છો, શિવ પણ કહી શકો છો, શિવોહમ પણ કહી શકો છો, સોહમ પણ કહી શકો છો, પરમપિતા પરમાત્મા પણ કહી શકો છો. બધા નામો આ શિવના છે અને શિવ જ આત્મા છે અને સદાશિવ એ પરમાત્મા પણ. જ્યારે આત્મા આપણે શુદ્ધ અવસ્થામાં આવી જાય, એક પણ મેલ અંદર ન રહીએ, બધું ટોટલ નીકળી જાય, ત્યારે આપણે સદાશિવ રૂપી સ્વરૂપને એ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ. બરાબર? તો
અહીં આત્મા છે તેને માતા સમજો, સોહમ શબ્દ કહો કે ચિત્ત કહો કે સુરતા કહો, એને એનો છોકરો સમજો. કોનો? આત્મારૂપી માતાનો સોહમ શબ્દ છોકરો, ને એમાંથી પ્રગટ થયું મન સોહમ શબ્દનો તમે છોકરો સમજો. એટલે અહીં બાપ દીકરાની એક જ માતા છે, એ છે આત્મા. બરાબર? તો હવે અહીં વાણીને વિરામ આપું છું. સત્ય સનાતન ધર્મની જય.